હા, રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે। ટીઆરપી ગેમ ઝોનને જમીન ભાડે આપનારા કિરીટસિંહ જાડેજાની ધરપકડ થઈ છે। રહેણાંક વિસ્તારની જમીનમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું। કિરીટસિંહ જાડેજા જમીનના મૂળ માલિક છે। ઘટનાને લઈને કિરીટસિંહ જાડેજાની પૂછપરછ થશે। આરોપી કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાશે। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે। તો જ પ્રકારે હવે રાજકોટ અગ્નિકાંડને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। પોલીસ સતત આ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે, જેમાં વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, રાજકોટનો જે અગ્નિકાંડ હવેને આ કેસમાં પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે, વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। ભાવેશ, શું અપડેટ મળી રહ્યા છે હાલ? જી, ખાસ કરીને જે અગ્નિકાંડ થયો છે તેમાં 30 જેટલા લોકોના મોત થયા છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 5 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આજે વધુ એક જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે। કિરીટસિંહ જાડેજા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટથી તેની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોડી રાત્રે તેની ધરપકડ કરાઈ હતી। ખાસ કરીને જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ધરપકડ કરીને હાલ તેને કોર્ટમાં વધુ રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યો છે। કિરીટસિંહની વાત કરવામાં આવે તો તેની ભૂમિકા એ હતી કે તેઓ આ જમીનના માલિક હતા, જ્યાં ગેમ ઝોન ચાલુ હતું। ટીઆરપી ગેમ ઝોન જ્યાં ચાલુ હતું તે જમીનના મૂળ માલિક કિરીટસિંહ હતા અને તેમની જે ધરપકડ છે તે હવે કરવામાં આવી છે। આ કેસમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે, ત્યારે હવે જે ગણતરીના જે આરોપીઓ બાકી છે તેમની પણ હવે ગણતરીના કલાકોમાં ધરપકડ કરાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। હાલ કિરીટસિંહને ક્રાઇમ બ્રાન્ચ ખાતેથી કોર્ટે લઈ જવામાં આવ્યા છે અને પોલીસો દ્વારા તેના રિમાન્ડ છે તે માંગવામાં આવશે। જ્યારે આ જમીનના ખરેખર જે દસ્તાવેજો હતા તે કિરીટસિંહના નામે હતા, કોના નામે હતા, કેટલા વર્ષોથી તેમને આ જમીન છે તે ભાડે આપી હતી, આ જમીન છે તે કેવી રીતના હતી, રહેણાંક હતી, બિનખેતી હતી, આ તમામ જે દસ્તાવેજો છે તે ખાસ તેના ઉપર જે પૂછપરછ હાથ ધરવામાં આવશે અને આ મામલે હાલ વધુ કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો કિરીટસિંહના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા છે। કોર્ટ દ્વારા રિમાન્ડ આપ્યા બાદ કિરીટસિંહની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે અને વધુ આ કેસમાં ખુલાવનારા ચોકાસા થશે। જી બિલકુલ ભાવેશ, જોડાયેલા રહેશો, અન્ય વિગતો મેળવીશું।